નમસ્કાર મિત્રો, આજે આપણે પર્યાવરણના પાઠ નંબર 16 સંબંધ વિશે જાણીશું. તો પહેલા કે ઘરના સભ્યો આપણું કુટુંબ છે. કુટુંબ આપણને સમૂહ જીવનની ભાવના અને સંસ્કાર મળે છે. કુટુંબમાંથી બાળક સામાજિકતાના પ્રથમ પાઠ શીખવે છે. કુટુંબ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક સંયુક્ત કુટુંબ અને એક વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ કોને કહેવાય? કે જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ફોઈ ભાઈ બહેન, પિતરાઈ ભાઈ બહેન વગેરે સાથે રહેતા હોય અને સાથે એક જ રસોડે જમતા હોય તેને સંયુક્ત કુટુંબ કહે છે. અને વિભક્ત કુટુંબ કોને કહે છે? કે જે કુટુંબમાં પતિ પત્ની અને એના બાળકો જે રહેતા હોય એને વિભક્ત કુટુંબ કહે છે. એટલે કે એમાં દાદા દાદી કે કાકા કાકી, ફોઈ ભાઈ, પિતરાઈ ભાઈ એ બધા નથી રહેતા, એમને વિભક્ત કુટુંબ કહે છે. હવે સંયુક્ત કુટુંબના ફાયદા શું છે? કે સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી, બાળકોની સગવડતા સચવાય છે. સંયુક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડતી નથી. અને વિભક્ત કુટુંબમાં એમાં શું ગેરફાયદા છે? વિભક્ત કુટુંબ એટલે કે આજના જમાનામાં વિભક્ત કુટુંબનું ચલણ ખૂબ વધ્યું છે અને ખૂબ જ જોખમકારક છે. કેમ કે એમ દાદા દાદીને સાથે રાખતા નથી, કાકા કાકી સાથે રાખતા નથી અને એકલા રહે છે, પોતે અને પોતાના બાળકો. એટલે કુટુંબ વિવિધ પ્રસંગો અને કારણોને લીધે ફેરફાર અને બદલાવ થાય છે. છોકરાને લગ્ન કરવાની ઉંમર 21 વર્ષ હોય છે અને છોકરીને લગ્ન કરવાની ઉંમર 18 વર્ષ હોય છે. જો એનાથી નાની ઉંમરે લગ્ન કરે તો એમને બાળ લગ્ન કહેવાય અને કાનૂની ગુનો પણ બને છે. પછી ગુજરાતમાં વિવિધ પ્રકારના નૃત્યો અને ગીતો કરવામાં આવે છે. જેમ કે ઉત્તર ગુજરાતમાં ડોસલો નૃત્ય અને અરવલ્લી વિસ્તારમાં મોરિયો નૃત્ય વગેરે જોવા મળે છે. પછી જેવા પિતા તેવી દીકરી, એટલે કે જે લક્ષણો પિતામાં હોય એ જ લક્ષણો એની દીકરી કે દીકરામાં હોય આવે એને આનુવંશિક અથવા વારસાગત લક્ષણો કહે છે. ઈસવીસન 1822માં ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડલનો જન્મ થયો હતો. તેઓ પરીક્ષાની વાત આવે એટલે ગભરાઈ જતા. એમને ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ પર પિતૃ પેઢીના લક્ષણોનો પ્રયોગ કરીને એમને જેના ઉપરથી જે નવી પેઢીમાં જે લક્ષણો આવે છે એમને શોધ કરી હતી. ગ્રેગર મેન્ડલ સાધુના મઠમાં બગીચામાં 28,000 છોડ પર પ્રયોગો કર્યા હતા. મેન્ડલે શોધ્યું હતું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા જોડીમાં હોય છે કે જેના બીજ ખરબચડા કે લીસા હોય છે, બીજ પીળા કે લીલા હોય છે, છોડ ઊંચો કે નીચો હોય છે. એ બધું એમણે પિતૃ પેઢીના લક્ષણો ઉપરથી શોધી કાઢ્યું હતું. હવે આપણે જોઈશું પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. કે ગ્રેગર મેન્ડલનો જન્મ કયા દેશમાં થયો હતો? તેમાં આવશે ઓપ્શન ડી, ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ તમારા પરિવારની જોડ ના ગણાય? તેમાં આવશે ઓપ્શન સી. ઓપ્શન સી આવશે, મામા અને મામી. એ તમારા પરિવારની જોડ ના ગણાય. બીજી ત્રણેય જોડ છે તમારા પરિવારની છે. નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત નથી? તો એમાં આવશે ઓપ્શન એ, પોલિયો થવો એ લક્ષણ વારસાગત નથી, એ વાયરસથી થાય છે. નીચેનામાંથી કયું લક્ષણ આનુવંશિક બાબતે અસંગત છે? એટલે કે કયું લક્ષણ છે જે વારસાગત રીતે બંધ બેસતું નથી? તો એમાં આવશે ચહેરા પર ગુમડાના ચાઠા. એ પાંચમો પ્રશ્ન છે, મેન્ડેલે વટાણાના છોડ પર કરેલા પ્રયોગોમાં નીચેનામાંથી કઈ જોડના લક્ષણો પ્રમાણે અસંગત છે? તો એમાં આવશે ઓપ્શન એ, ફૂલ વાદળી કે લાલ. છઠ્ઠો પ્રશ્ન છે, પોલિયો રોગ શાનાથી થાય છે? તો પોલિયો રોગ છે વાયરસથી ફેલાય છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને સાતમો પ્રશ્ન છે, વિઠ્ઠલભાઈના પુત્રની પુત્રી માહી છે, તો વિઠ્ઠલભાઈ અને માહી વચ્ચે શું સગવડ થાય અથવા કે શું સંબંધ થાય એવો પ્રશ્ન પૂછાઈ શકે છે.
તો એના બંનેના વચ્ચે થશે દાદા અને પૌત્રી. વિઠ્ઠલભાઈ છે દાદા છે અને માહી છે પૌત્રી છે, એમના પુત્ર ને પુત્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 16 ના સંબંધ જે પાઠ છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેની સમજૂતી. હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં.